તો મિત્રો અત્યારે આ ભરાઈ ગયું છે ખાતરનું. હવે ખેતરમાં જાય છે ઠલવવા માટે. ખેડૂતો માટે સસ્તું પડે. અત્યારે મજૂરની તકલીફ બહુ છે, મજૂર મળતા જ નથી અને વ્યવસ્થિત એક સરખું ઉડી જાય છે. ઓલો પછી આપણે ગ્રુપમાં જો બધાને ફોન પેલા ત્યાં ભરતા, ઢીગલા કરતા, ઢીગલા ઉડાડતા, તમે દાંતી રાપ માટ કરો તમે સીધું પડું ત્યાં થઈ જાય છે. જો મિત્રો હવે ચાલુ થાય છે ઉડાડવા માટે. જો બહુ સરસ સસ્તો ને જુગાડ છે. આખામાં ઉડી જાય અને જે ખાતરના ઢેફા હોય એ પણ ભાંગતા જાય છે. ઉલારવું પડતું નથી, હેઠી નીચે પટ્ટો આપેલ છે. તો જો કોઈ મિત્રોને હકાવવું હોય તો આમાં મોબાઈલ નંબર આપેલ છે, એ ભાઈનો કોન્ટેક કરજો. જય ગૌ માતા. આ રીતે આમ આવતા તો એકલા દેખજો. ઓલી બાજુ આપણે ધૂળવું જો મિત્રો વ્યવસ્થિત આમ ભૂકો કરીને ઉડાડે છે અને કોઈ ઢેફા બેફા હોય તો બધું ભાંગતું જાય છે. બધું ભાંગી જાય અને બધા ખેડૂતો અપનાવવા જેવું કે મજૂર મળતા નથી અત્યારે ગરમીમાં. એમને નથી રહેવાતું અશોકભાઈ. હા, નથી રહેવાતું. તો પછી આમાં ખાતર ભરવા માટે મજૂરો કોઈ આવતા જ નથી. હા, અને અત્યારે આ ભાખરવડો અશોકભાઈની વાડી છે ને, અશોકભાઈ દયા તેની વાડી હાલે છે અત્યારે. આ અશોકભાઈ છે, બહુ સારા ખેડૂત છે ને, પ્રગતિશીલ ખેડૂત છે. આંબાના બગીચાનું વ્યવસ્થિત કામ છે અને આવું નવું નવું ગોતતા જ હોય છે. હા જો કેવું વ્યવસ્થિત ઉડે. મશીનનું નામ જ છે ખાતર છાંટવાનું મશીન. કે તમારું આખું નામ બોલો? રૂડિયા કનકસિંહ દેવેન્દ્રભાઈ, બકુલા ધણેજ. મોબાઈલ નંબર તમારા? 99 043 3443. અચ્છા, કોઈને જોતું હોય હાંકવા માટે ભાડે તમે જાવ છો ને? શું લ્યો છો ભાડે? 550. બધું તમારું? બધું ભરાઈ જાય અને ઉડાઈ. સરસ. તો મિત્રો હવે કઈ રીતે ભરાય છે અને કઈ રીતે ઉડાડે છે હું તમને બતાવું. બરોબર. આ ખાતરનો ઢીગલો હોય ને એમાંથી ભરી લે છે અને એકદમ એકસરખું ખાતર ઉડે છે. ટૂંકમાં અત્યારે ઉનાળાની સિઝન હોય તો મજૂર ગરમીની છે મળતા નથી ખાતર ભરવાના, તો બસ મસ્ત જુગાડ બનાવેલ છે. જય ગૌ માતા મિત્ર, હું છું પ્રકાશ બલગરિયા, શ્રી હરિ ગૌશાળા માળિયાટીનાથી. આજે આપણે એક નવું મશીન આવ્યું છે ખાતર, હું તમને બતાવીશ અને ખાતર કઈ રીતે ઉડાવી એ બતાવીશ. આ એની ટ્રોલી છે અને નીચે પટ્ટો ફિટ કરેલ છે. એ પટ્ટામાંથી ખાતર આવે અને આ જે ફરે ને એમાંથી આખા ખેતરમાં ખાતર ઉડે છે. આખું એને સ્પેશિયલ બનાવેલ જ છે. આ ટ્રોલી ઉપર છે ને ભાઈ બધી. આ ટ્રેક્ટરનું ફિટિંગ છે. પછી ભરાઈ જાય ને કઈ રીતે ઉડાડે એ પણ તમને બતાવીશ. એનું ફિટિંગ છે. અહીંયા પોપલર મારેલ છે અને આ પટ્ટો છે. આ પટ્ટો સતત ફરતો રહે નીચેથી, એટલે ખાતર પણ ટ્રોલી ઉલારવી નથી પડતી અને એમને ખાતર ઉડે છે. તો હાલો આપણે જોઈએ કઈ રીતે ખાતર ભરે છે અને કઈ રીતે ઉડાડે છે. આનાથી ભરવાનું છે ને તમારે? આ તમારું જ છે ને? શું લ્યો તમે ભરાઈનું બધાને ખેડૂતને કામ કરો?